જે પૈસામાં એમને કમિટ કરેલું કે 21,000 મકાન બનશે એની જગ્યાએ 54,000, 2 લાખ, 3 લાખ, 4 લાખ રૂપિયા સુધી ભરવાની વાત આવે તો આ કેટલું વ્યાજબી છે? આ ક્વોલિટીના કન્સ્ટ્રક્શનમાં જો લાભાર્થી પાસે 90,000 થી 2.5 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયાનો તમે ફાળો લેતા હો તો આ તદ્દન યોજના વિરુદ્ધ છે, ગેરકાયદેસર છે અને લીગલી ચેલેન્જ. 54,000 આઉટરાઇટ ભરવાના કે એ 54,000 ભરે તો જ એમને મકાન મળે, કારણ કે બેઝિક ફંડિંગ એ લોકોનું વધી ગયું છે. હવે 54,000 એમાંથી ઘણી બધી બહેનો વિધવા, સિંગલ લેડી, એ લોકો પાસે એટલા અમાઉન્ટ પૈસા નથી કે દે કેન નોટ ટેક ધેટ. 10 વર્ષ જયારે પ્રોજેક્ટ લંબાય, જે પ્રોજેક્ટ 1 વર્ષમાં કરવાનો હોય તો 10 વર્ષમાં કોસ્ટ છે ઓલમોસ્ટ ટ્રિપલ. તો આ બધા જે ડિલેસ છે આના માટે જવાબદાર તો કોર્પોરેશનના અધિકારી અને એમનો અંધર વહીવટ છે અને ભ્રષ્ટાચાર છે. તો કોર્પોરેશન વડોદરા શહેર મહાનગર સેવા સદને ગેરકાયદેસર રીતે ઠરાવ પસાર કર્યો કે વધારાનું જે કન્ટ્રીબ્યુશન છે બેનિફિશિયરી આપે. એટલે જ્યાં 21,000 એમને મકાન મળવું જોતું હતું એ મકાનનો એ લોકોનો ફાળો વધીને 54,000 થયો, અમુક કેસમાં 2.94 lakhs થયો, અમુક કેસમાં 4.5 લાખ રૂપિયા બી થયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું નંદિની. આજે આપણી જોડે બરોડાથી જોડાયા છે કોંગ્રેસ નેતા અમીબેન રાવત. અમીબેન, આપનું સ્વાગત છે. જી, થેન્ક યુ. અમે ચર્ચા કરવાના છીએ એક ઘટનાની, એક જે ડેવલપમેન્ટ થઈ છે બરોડામાં એના અંગેની, કે જેમાં પીએમજય યોજના હેઠળ જે ગરીબ લોકોને આવાસ ફાળવવામાં આવતા હોય છે એમાં જે સ્ટિપ્યુલેટેડ એમાઉન્ટ એ લોકો પાસેથી લેવામાં આવતી હોય છે એના કરતા વધારે રકમ કોર્પોરેશને લીધી છે. સો આ બનાવ શું છે આખો, અમીબેન, અને તમે નોટિસ પણ પાઠવી છે બીએમસી સત્તાધીશોને, જણાવશો શું છે? બેઝિકલી નંદિનીબેન, આપ જોશો તો દરેક શહેરમાં અલગ અલગ હાઉસિંગ સ્કીમ્સ થઈ છે. રાઈટ ફ્રોમ યુપીએ ટાઈમ, યુપીએ નું બેઝિક સર્વિસીસ ફોર અર્બન પુઅર કરીને અને રાજીવ આવાસ યોજના હતા, એમના ફ્લેગશિપ પ્રોગ્રામ હતા અંડર ધોન પ્રોજેક્ટ. અને આ પ્રોજેક્ટમાં ગરીબ લોકોને વિથ ઓલ સોશિયલ સિક્યોરિટી, એમ્યુનિટી, એજ્યુકેશન ફેસિલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ ફેસિલિટી સાથે એફોર્ડેબલ હાઉસિંગ ગરીબ લોકોને મળે, શહેરો સ્લમ ફ્રી થાય અને સ્લમ્સમાં બી બેટરમેન્ટ, એનહાન્સ્ડ ક્વોલિટીના સ્લમ્સ થઈ એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા મળે, એ ટાઈપના અલગ અલગ પ્રોજેક્ટ્સના ફોર્મેટ હતા. હવે એમાં એક મેજર કમ્પોનન્ટ હતો સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ, જેમાં ગરીબ લોકોના આવાસને તોડીને ત્યાંને ત્યાં અથવા તો નિયરેસ્ટ પોસિબલ જગ્યાએ એમને રિહેબિલિટેટ કરવા, એમને આવાસ બનાવી આપ્યા અને એફોર્ડેબલ કિંમતમાં. હવે આ દરેક પ્રોજેક્ટમાં એક મર્યાદા હોય, જેમાં બેનિફિશિયરીનું એટલે કે લાભાર્થીનો ફાળો કેટલો. લાભાર્થીનો ફાળો રાજીવ આવાસ યોજનાના અંતર્ગત મહત્તમ તમે 30,000 રૂપિયા લઈ શકતા હતા, એનાથી વધારે નહીં. ટકાવારી જોઈએ તો મકાનની કિંમતના એસસી એસટી પોપ્યુલેશન હોય, રિઝર્વ પોપ્યુલેશન હોય તો 10%, અધરવાઇઝ 12%. અને એ જ રીતના બીએસયુપી, બેઝિક સર્વિસીસ ફોર અર્બન પુઅર જે સ્કીમ હતી નોર્મમાં, એમાં બી મિનિમમ કોન્ટ્રીબ્યુશન, લાભાર્થીનું મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન આ જ રેન્જમાં હતું. એના પછી આ જ યોજનાઓના નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના થઈ. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બી સિમિલર ગાઈડલાઇન્સ છે અને એમાં બી મિનિમમ બેનિફિશિયરી કોન્ટ્રીબ્યુશન જે હોય એની એક મર્યાદા હોય છે. હવે આ મર્યાદાની ઉપર જઈને કોર્પોરેશન પૈસા લઈ શકે નહીં. પણ બરોડા શહેરમાં આપણે વાત કરું કે બીએસયુપીની યોજનાઓ 10-12 વર્ષ પહેલા ગરીબોના આવાસ તોડી નાખ્યા. ત્યાં હાઉસિંગ સ્કીમ્સ લોન્ચ થઈ, પણ 10 વર્ષ સુધી પ્રોજેક્ટ પૂર્ણ ના થયો. પ્રોજેક્ટમાં એટલા બધા ભ્રષ્ટાચાર થયા કે જે મકાન 3-3.5 લાખનું થવાનું હોય, 6.5 લાખનું થવાનું હોય, 9-9 લાખ સુધી પહોંચ્યા. ઓવરઓલ 201 કરોડનો ખર્ચો એ પ્રોજેક્ટમાં વધી ગયો, અલગ અલગ સ્કીમ્સમાં ગણતરી કરીએ તો. હવે આ વધારાના પૈસા કેન્દ્ર સરકાર તો ભોગવે નહીં, કારણ કે કોર્પોરેશનના ભ્રષ્ટાચાર કર્યા છે. કોર્પોરેશનના ડિલેઝના લીધે આ એક્સપેન્ડિચર વધી ગયો છે. બેફામ ભ્રષ્ટાચાર થયા, એમાં કોન્ટ્રાક્ટર્સ બી બ્લેકલિસ્ટ થયા છે, અધિકારીઓને બી નોટિસ મળી છે. પણ આ પૈસા હવે ભોગવે કોણ? તો કોર્પોરેશન વડોદરા શહેર મહાનગર સેવા સદને ગેરકાયદેસર રીતે ઠરાવ પસાર કર્યો કે વધારાનું જે કન્ટ્રીબ્યુશન છે બેનિફિશિયરી આપે. એટલે જ્યાં 21,000 એમને મકાન મળવું જોતું હતું એ મકાનનો એ લોકોનો ફાળો વધીને 54,000 થયો, અમુક કેસમાં 2.94 lakhs થયો, અમુક કેસમાં 4.5 લાખ રૂપિયા બી થયા.
જેવી Okay. જેવી અલગ યોજનામાં જેમાં જેટલો ખર્ચો વધ્યો એ પ્રમાણે લાભાર્થીનો કોન્ટ્રીબ્યુશન વધારીને એમની પાસે વધારે પૈસા લેવા. હવે બેઝિકલી યોજના કોના માટે હતી? ગરીબથી ગરીબ લોકો, અત્યંત ગરીબ લોકો જે ઝૂંપડપટ્ટીમાં રહે એ લોકોને મકાન આપવાની યોજના. હવે જો એ લોકો 2.5-3 લાખ 4.5 લાખ રૂપિયાનો ફાળો ભરી શકે, લોનના માધ્યમથી બી ભરી શકે, એટલા સક્ષમ હોય તો 8-8 વર્ષ ઘર વિહોણા કેમ રહેતા? આ યોજનાઓમાં તો એમને રેન્ટનું પ્રોવિઝન બી નહોતું. ઇન ધેટ કેસ એ લોકોની પાસે જે બી સ્કીમમાં સરકાર મકાન આપે લેવા સિવાય ઓપ્શન નહોતો. ઇન હવે વી વેર બ્લેકમેલિંગ. અમે Right. ત્યારે બી દરેક વખતે જ્યારે આ ઠરાવ પસાર થયા છે અમે કોર્પોરેશનનું ધ્યાન દોર્યું છે કે આ ગેરકાયદેસર છે. મેક્સિમમ જે લાભાર્થીનો ફાળો હોય એનાથી વધારે ફાળો તમે લઈ ના શકો. પણ અનેક યોજનાઓમાં બરોડા શહેરમાં આ રીતે લાભાર્થીઓ પાસે 200 કરોડથી વધુ રકમ કોર્પોરેશને ગેરકાયદેસર રીતે લીધેલી છે. હવે ઈડબ્લ્યુએસ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે રિસન્ટલી આપવામાં આવ્યા છે ભાઈલી ખાતે ને બધે, એમાં એક દરખાસ્ત કાલે કોર્પોરેશનમાં આવી અને એમાં કમિશનરે એવું મેન્શન કર્યું છે કે લાભાર્થી પાસે મિનિમમ જે ફાળો યોજનામાં સ્ટેપ્યુલેટેડ છે એનાથી વધારે ફાળો લેવાય નહીં. એટલે જે વધારાની 18 કરોડની કોસ્ટ છે એ કોર્પોરેશને પોતે બેર કરવી પડે. ઇન ધેટ કેસ અમે લીગલ નોટિસ પાઠવી છે કે તમે અગાઉની સ્કીમ્સમાં બી જે વધારાના પૈસા લીધા છે એ બી 200 કરોડથી આસપાસ તમને લાભાર્થીને પાછા આપવા પડે. ધેટ ઇઝ આમાં ધ હોલ કેટલા ઇશ્યુ. લાભાર્થીઓ છે? આમાં કે લાભાર્થીઓ કેટલા છે અમિતભાઈ? કુલ બીએસયુપી, રાજીવ આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજનામાં ટોટલ થઈને 28,000 મકાન વડોદરા શહેરમાં બન્યા છે. એમાંથી લગભગ 4-4.5 હજારની ફાળવણી નથી થઈ અને 8-1 હજાર અંડર કન્સ્ટ્રક્શન છે. ઇન ધેટ કેસ તમે જોશો તો લગભગ અત્યારે 20,000 લોકો પાસે આ રીતના આવાસ યોજનામાં એડિશનલ પૈસા લેવામાં આવ્યા છે જે રિફંડેબલ. તો હવે આ પૈસા રિફંડ કરવા પડશે? લીગલી યસ, ગવર્મેન્ટ હેઝ ટુ ટેક અ સ્ટેન્ડ. એમના સ્ટિપ્યુલેટેડ નોર્મ્સ થી વધારે ફાળો કોર્પોરેશન લઈ જ ના શકે. આ ગેરકાયદેસર રીતે લીધેલો છે. અમે અનેક વખત લીગલ નોટિસ પાઠવી છે. હવે કોર્પોરેશન રિયલાઇઝ કરી રહ્યું છે કે અમે ખોટા લઈ ગયા છે તો 3 સ્કીમમાં એ લોકો પાછા લે તો એક પ્રેસિડન્ટ સેટ થશે તો અગાઉની યોજનાઓમાં બી આ પૈસા કોર્પોરેશને લાભાર્થીને પરત આપવા પડશે. કારણ કે ગરીબ લોકોએ લોન લીધી છે, દે કેન નોટ ઇવન પે, એના હપ્તા નથી ભરી શકતા. 8-8, 10-10 વર્ષ ઘર વિહોણા રહ્યા છે, એમના બાળકો એજ્યુકેશનમાં સફર કર્યા છે. ઘરની ક્વોલિટી તો જો. બેફામ ભ્રષ્ટાચાર પછી ઘર આપ્યા પહેલા તો અમુક મકાનોમાં ફ્રોડ છે. 7-7 વર્ષમાં તો કોર્પોરેશન પોતે મકાનોમાં ડિમોલિશન નોટિસ આપે છે. આ ક્વોલિટીના કન્સ્ટ્રક્શનમાં જો લાભાર્થી પાસે 90,000 થી 2.5 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયાનો તમે ફાળો લેતા હો તો આ તદ્દન યોજના વિરુદ્ધ છે, ગેરકાયદેસર છે અને લીગલી ચેલેન્જેબલ છે. અને આ જે 20,000 તમે લાભાર્થીઓની વાત કરો છો એ લોકોનો ધંધા રોજગાર શું છે? બેઝિકલી સ્લમ ડ્વેલર્સ છે. કોઈ કામ કરીને ઘર ચલાવતું હોય, કોઈની લારીઓ હોય, કોઈ સ્કૂટર રિપેરિંગ કરતું હોય, કોઈ ડ્રાઈવર હોય, કોઈ સિલાઈ કરીને ઘર ચલાવતું હોય. દે ડુ ઓડ જોબ્સ. અને અત્યારે એમને 7-7 માળની, 14 માળની, 13 માળના મકાનોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ધંધાકીય રીતે બી ધીસ ઇઝ નોટ પોસિબલ કે એ લોકો ત્યાં જઈને આ ટાઈપનો બિઝનેસ કરે. એક સ્કૂટર મિકેનિક હોય 13મા માળે કે 12મા માળે મકાન મળે તો કેવી રીતના એનો ધંધો પડશે કરે? એક લારી વાળો હોય એની લારી ક્યાં મૂકે ને કેવી રીતના એનો ધંધો કરે? તમે જોશો તો સ્લમ્સમાં મોટા ભાગની એક્ટિવિટી સ્લમ્સની બહાર એમના પ્રિમાઇસીસમાં થતી હોય અને પછી દે ગો આઉટ એન્ડ, એટલે આ લોકોની ઇન્કમ પર બી આનાથી ખૂબ મોટી અસર થઈ છે. એઝ અ આઈ હેવ વર્કડ ઇન સ્લમ નેટવર્કિંગ અને સ્લમ પોલિસી ફોર્મેશન સિન્સ યર્સ. મેં સ્લમ ડેવલપમેન્ટમાં કામ કર્યું છે. એશિયન Right. પાયલોટ રામદેવનગર સ્લમ અપગ્રેડેશન આપને ખબર છે, આપણે કવર કરેલું ને એ Right. બી અમે કામ કરેલું છે. Yeah. Correct. ફંડામેન્ટલ એક છે કે જ્યારે તમે લોકલ હાઉસિંગ બનાવતા હોય તો એને હાઈરાઇઝ બનાવો તો એમની હાઈરાઇઝની મેન્ટેનન્સની કોસ્ટ ખૂબ વધે. એ મેન્ટેન કરવું અઘરું છે. ઇવન સારા બિલ્ડિંગ સ્કીમ્સ આપ જોશો જેમાં લક્ઝરિયસ સ્કીમ્સ બની હોય એમાં બી મેન્ટેનન્સ બીકમ્સ અ મેજર ઇશ્યુ આફ્ટર ફ્યુ યર્સ. તો આ ગરીબ સ્લમ ડેલર્સ બે લીફ્ટ અને પાણી ને બધું કઈ રીતના મેનેજ કરી શકે? ઇટ ઇઝ ટેકનિકલી ઇમ્પોસિબલ. જો એમની પાસે આ રીતનું ફંડિંગ હોત અને આ રીતની ઇન્કમ હોત તો એ લોકો સ્લમમાં રહેતા જ કેમ? અને જે યોજનામાં મિનિમમ ફેસિલિટીઝ આપવાની છે એ બી નથી આપી. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશો તો
બહુ ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અમુક યોજનામાં. એ લોકોની પાસે પ્રોપર કનેક્ટિવિટી બી નથી. સપોઝ જાંબુઆમાં કારેલીબાગ સાઈડ થી જાંબુઆ એરિયામાં એ લોકોને શિફ્ટ કર્યા હતા. ત્યાંથી શહેરમાં આવવા જવાનો રિક્ષાનો કોસ્ટ 200 રૂપિયા થઈ જાય. એમની પાસે પ્રોપર કનેક્ટિવિટી નથી તો બિઝનેસ શું કરે? Many of them, unfortunately, I would say, have turned to prostitution because આજુબાજુ કોઈ ઇન્કમની સ્કોપ નથી ત્યાં. હમ. અને આ પૈસા કેટલા સમયગાળા દરમિયાન લેવામાં આવ્યા છે એમની પાસેથી વધારે, અને શું કારણ છે કે અવાજ ઉઠ્યો નહીં એ લોકોની કોમ્યુનિટીમાંથી? અવાજ તો અનેક વખત ઉઠ્યો છે કારણ કે એફોર્ડેબિલિટી છે જ નહીં. અત્યારે બી હજી બી એ મકાનોનું એલોટમેન્ટ ચાલુ છે. હું હમણાં જ આપને એક્ઝામ્પલ આપું છું કે એક રોડ લાઈન ખોલવાની હતી મધુનગર પાસે, ગોરવા પાસે. તો એ લોકોને આવાજ ફાળવવામાં આપ્યા જે બીએસયુપી ના મકાનો રિડન્ડન્ટ પડ્યા છે, અનયુઝ પડ્યા છે, નથી પડવાયા એવા મકાનોમાં. એ લોકોની પાસે 54,000 આઉટરાઇટ ભરવાના કે, અને એ 54,000 ભરે તો જ એમને મકાન મળે કારણ કે બેઝિક ફંડિંગ એ લોકોનું વધી ગયું છે. હવે 54,000 એમાંથી ઘણી બધી બહેનો વિધવા, સિંગલ લેડી, એ લોકો પાસે એટલા અમાઉન્ટ પૈસા જ નથી તો દે કેન નોટ ટેક ધેટ હાઉસીસ. સરકાર આપતી હોય તો બી નથી લઈ શકતા અને અત્યારે લોકો ઘર વિહોણા સ્ટેટસમાં છે. આવા તો અને અનેક લાભાર્થી હશે જે લોકો મિનિમમ કોન્ટ્રીબ્યુશન નથી ભરી શકતા અને અમે અનેક આવા લોકોને મળ્યા બી છે. અનેક લોકોને લોન લેવી પડે છે આ પૈસા આપવા. એટલે એક તો મકાનોની લોન પ્લસ આ લોન, એટલે હાઉ કેન દે સર્વાઈવ વિથ ધીસ? આ ખૂબ અઘરું એ લોકો માટે થઈ ગયું. અંદાજે કેટલા કરોડ એક્ઝેક્ટલી વધારે લઈ લીધા છે? એક્ઝેક્ટ ફિગર્સ તો મારી પાસે નથી, પણ જી. બીએસયુપી ના આરએવાય માં ઓલમોસ્ટ 200 crores એક્સેસ ખર્ચો થયો હતો જે પ્રોજેક્ટમાં ડેઝિગ્નેટેડ અમાઉન્ટ હતું એના કરતા. એટલે ઓલમોસ્ટ 8 યુઝમાં પૈસા એમની પાસે એક્સેસમાં લેવાયા છે લાભાર્થી પાસે. જ્યાં બી મિનિમમ મકાનની જે કોસ્ટ હતી એનાથી જેટલો બી એક્સ્ટ્રા કોસ્ટ થયો છે એ લાભાર્થી પાસે વસૂલવાનો ઠરાવ કરવામાં આવેલો, જેનો અમે ઓકે. વિરોધ બી કરેલો છે કોર્પોરેશનમાં અને લેટર્સ થ્રુ બી કરેલો છે. અને આ વખતે સપોઝ હમણાં જે આવ્યું એમાં 18 કરોડ રૂપિયા ફક્ત 3 સ્કીમ્સમાં કોર્પોરેશન વિલ હેવ ટુ બેર ધ કોસ્ટ. સો યુ કેન ઇમેજિન કે પાછળ જે મકાન થયા આ લગભગ મારા ખ્યાલથી 1,086 મકાનોમાં 18 કરોડનું ડિફરન્સ પડે છે. તો આપ સમજી શકો છો કે પાછલા 20,000 મકાનમાં 200 કરોડ જેવા વધારે પૈસા લાભાર્થી પાસે ગેરકાયદેસર રીતે કોર્પોરેશને લીધા છે. અમીબેન, આ બીજી કોઈ સિટીમાં ન થાય એના માટે તમે એક એક્સપ્લેન કરી શકશો કે ફરીથી એક્સપ્લેન કરી શકશો કે આ પર્ટિક્યુલર કેસમાં શું કારણ છે કે વધારે લેવા પડ્યા લાભાર્થીઓ પાસેથી પૈસા? એ ખાલી ડિલે હતો પ્રોજેક્ટમાં એટલે કે બીજા કયા કારણ હતા? કેન એક્સપ્લેન અગેન. બે ત્રણ રીઝન હોય છે. પહેલા તો મિનિમમ જે એસ્ટિમેટ કરે એનામાં જયારે ટેન્ડર કરતા હોય છે તો ટેન્ડરમાં કોન્ટ્રાક્ટર્સના ભાવ અભાવ આવે તો એમાં કોસ્ટ વધતી હોય છે. સેકન્ડ રીઝન હોય છે પ્રોજેક્ટમાં અનડ્યુ ડિલેસ થાય છે ડિસિઝન મેકિંગમાં. લેન્ડ ક્લિયરન્સ વગર ટેન્ડર કાઢી દે તો પ્રોસિજરલ ડિલે થતા હોય લેન્ડ હેન્ડઓવર કરવામાં. એ ડિલેઝના લીધે પ્રાઇસ એસ્કેલેશન થાય. સ્પેસિફિકેશન્સ બદલાયા છે, ડિઝાઇન બદલાય છે, સાઇટ્સ બદલાય છે, ખૂબ મોટા ભ્રષ્ટાચાર બી થયા છે. આ બધાનો સરવાળો કરીએ તો આ પ્રોજેક્ટ કોસ્ટ વધે છે. 10 વર્ષ જયારે પ્રોજેક્ટ લંબાય, જે પ્રોજેક્ટ 1 વર્ષમાં કરવાનો હોય તો 10 વર્ષમાં કોસ્ટ છે ઓલમોસ્ટ ટ્રિપલ. તો આ બધા જે ડિલેસ છે આના માટે જવાબદાર તો કોર્પોરેશનના અધિકારી અને એમનો અણઘડ વહીવટ છે અને ભ્રષ્ટાચાર છે. આમાં લાભાર્થીઓનો તો કોઈ વાંક ગુનો છે જ નહીં. એમના મકાન તો તમે જે 18 મહિનામાં આપવાના છો તોડી કાઢ્યા હતા કે 8-10 વર્ષ સુધી નથી આપ્યા. પ્લસ જે પૈસામાં એમને કમિટ કરેલું કે 21,000માં મકાન બનશે એની જગ્યાએ 54,000, 2 લાખ, 3 લાખ, 4 લાખ રૂપિયા સુધી ભરવાની વાત આવે તો આ કેટલું વ્યાજબી છે? એટલે આ રીતનું સ્કીમથી ઉપરવટ થઈને જે પૈસા લેવામાં આવ્યા છે એટલે હું કહું છું ઇન અ વે ઇટ ઇઝ બ્લેકમેલિંગ, કારણ કે એમના ઘર તમે તોડી નાખ્યા છે, એમની પાસે બીજો ઓપ્શન જ નથી. ઓકે. સો આમાં કશે ને કશે કરપ્શન આવે છે ખરું આ બધી વસ્તુમાં? 100% કરપ્શન તો છે જ. આમાં કરપ્શનના લીધે તો કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થયા, અધિકારીઓને બી નોટિસ મળી છે. એક યોજનામાં તો આપણે કહીશ કે 20 કરોડની એક્સેસ આઇટમ ફક્ત માટી પુરાણની એપ્રુવ કરેલી છે કોર્પોરેશને કલાલી ખાતે. એટલે પ્રોજેક્ટમાં 20 કરોડ માટી પુરાણનો કોસ્ટ વધી જાય એક્સેસ સેવિંગમાં, જે નોર્મ્સના વિરુદ્ધ છે. અમુક જગ્યાએ તમને હું રાજીવ આવાસ યોજનાની એક્ઝામ્પલ આપીશ તો સાઇટ બદલાઈ ગઈ, ડિઝાઇન બદલાઈ ગઈ, 4 માળનું 5 માળ થઈ ગયું, પણ કોન્ટ્રાક્ટર સેમ રહ્યા, ટેન્ડરિંગ નહીં થયું.
અને પછી જે એડિશનલ ચેન્જ થાય એના કોસ્ટ મન ફાવે એ રીતના અધિકારીઓએ એડજસ્ટ કરીને આપ્યા. આ તમામ વસ્તુ કોર્પોરેશનના ફ્લોર પર ચર્ચા થઈ છે, ઇન્ક્વાયરી કમિટીઝ બી સેટઅપ થઈ છે અને જે એજન્સીઝ હતી એમને એકાદ એજન્સીને બ્લેકલિસ્ટ બી કરી છે. પણ ઓવરઓલ જોઈએ તો આમાં બેનિફિશિયરી ખૂબ મોટા રીતે સફર કરી રહ્યા છે. ડિલેઝના લીધે, ભ્રષ્ટાચારના લીધે આર્થિક, સામાજિક તમામ રીતનું નુકસાન લાભાર્થી ભોગવી રહ્યા છે. અને આ એટલે જ હું કહું છું કે જે આવાસ યોજનાઓ છે એ ઇન અ વે અભિશાપ થઈ ગઈ છે લાભાર્થીઓ માટે. એ એ લોકો માટે કોઈ આશીર્વાદ નથી, કારણ કે એમને જે ડિલેઝ થયા છે, જે કોસ્ટ એમના માથે નાખવામાં આવી છે, એના વે આ બધી યોજના એમના માટે અભિશાપરૂપ થઈ ગઈ છે. આપ સરકારનગર જોશો, સંજયનગર જોશો, 8 વર્ષ થયા ત્યાંના મકાન તોડે, હજી બી એ મકાન ક્યારે મળશે એ નિશ્ચિત નથી. કલ્યાણનગરની સ્કીમ પતતા 8 વર્ષ થયા અને ત્યાં તો લાભાર્થીનો ફાળો લગભગ 4 લાખ રૂપિયા જેટલો થઈ ગયો. તો ત્યાં ક્યાં રહે છે લોકો અત્યારે હાલ પછી? રાઈટ નાઉ કલ્યાણનગરમાં તો આવાસો ફળવાઈ ગયા છે, પણ ઘણા બધા લાભાર્થી 4-4.25 લાખ કોન્ટ્રીબ્યુશન નથી ભરી શકતા. એ લોકો અનફોર્ચ્યુનેટલી મકાન નથી લઈ શકતા. અને વાત રહી સંજયનગર અને સહકારનગરની, તો હજી કોઈ મકાનો પૂરા જ નથી થયા. એટલે એમને 2,000 રૂપિયા રેન્ટ આપે છે, પીપીપી બેઝ પર છે એ પ્રોજેક્ટ. એ 2,000 ના રેન્ટમાં દર 11 મહિને ઘર બદલવું, ઇટ ઇઝ, તમે એક સોશિયલ સેક્ટર થી તમે બી બિલોંગ કરો છો, કે અન્ડરસ્ટેન્ડ દર 2 વર્ષે દર 11 મહિને ઘર બદલવું ને 2,000 માં ઘર ભાડે મળતા હોય તો માણસ સ્લમમાં રહે શું કામ? એટલે જી આટલી જે પરિસ્થિતિ છે એ તમે જોશો તો એ લોકોની લાઈફ અત્યારે ખરાબ છે. અને દે લિટરલી કમેન્ટ બેક કે ભાઈ અમારી યોજના જે ભ્રષ્ટાચાર થાય જેટલા વધારે લે, 7 માળના 13 માળ કરી દે, પણ અમને મકાન મળે. કારણ કે એ લોકોની દયનીય પરિસ્થિતિ છે અત્યારે. સરકારના ઓકે. નિયમ વિરુદ્ધ આજે પૈસા લેવાઈ રહ્યા છે, એની સામે સરકારી પગલા લેવા જોઈએ અને આજે ખોટા ડિસિઝન લીધા છે તમામ ડિસિઝન મેકર્સ પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, એવું અમે સ્પષ્ટ માનીએ. જી. અને બેન, છેલ્લો પ્રશ્ન કે આપ પર્સનલી એન્ડ એઝ કોંગ્રેસ પાર્ટી આગળ આ જે બનાવ બન્યો છે, ઘટના ઘટી છે, એનામાં શું કરશો? જ્યારે જ્યારે આ લોકોએ ગેરકાયદેસર રીતે કોર્પોરેશનને ડિસિઝન લઈને લાભાર્થીનો ફાળો વધાર્યો છે, આઈ હેવ બીન વોકલ અબાઉટ ઇટ અને મેં એ બાબતે લેખિત રજૂઆતો બી કરી છે અને જ્યાં ફોરમ હોય ત્યાં અમે વિરોધ બી કર્યો છે. તેમ છતાં બહુમતીના જોરે આવા ડિસિઝન્સ લેવાયા છે અને લાભાર્થી મજબૂરીમાં બહાર નથી આવી શક્યા અને નથી બોલી શક્યા. આ પહેલી વખત કોર્પોરેશને રિયલાઇઝ કર્યું છે કે લાભાર્થી પાસે જે મિનિમમ ફંડિંગ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે એનાથી વધારે ના લઈ શકાય, એ ગેરકાયદેસર છે ને એ લોકો એમના ડિસિઝનને રિવર્ટ થઈ ગયા છે. ત્યારે પ્રોએક્ટિવલી એઝ અ કોર્પોરેટર ઓપોઝિશન માં રહીને ઓન બિહાફ ઓફ માય પાર્ટી એન્ડ ઇન્ડિવિજ્યુઅલી મેં લેટર લખ્યો છે કે તમે અગાઉથી જે ગેરકાયદેસર ઠરાવો કરેલા છે એને બી રિવર્ટ બેક કરો, સરકારના નિયમ વિરુદ્ધ જે પૈસા લીધા છે એ પૈસા પરત કરો, ને તો અમને કોર્ટમાં જવાની ફરજ પડશે. રાઈટ. સો વાઇબ્સ ઓફ ઇન્ડિયાના દર્શક મિત્રો, જો તમારી પાસે પણ આવા કોઈ કિસ્સાઓ ધ્યાનમાં હોય તો અમને જરૂરથી જણાવજો. અને અભિમબેને જે હાઇલાઇટ કર્યું એવા કિસ્સાઓ પણ હોય તો અમને જરૂરથી જણાવજો, જેથી કરીને આપના ઇસ્યુઝને અમે વાચા આપી શકીએ. અભિબેન, થેન્ક યુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે જોડાવા બદલ. નમસ્કાર.